એવું તે શું થયું કે હનુમાનજીને ચાંદ ઉપર બેસવું પડ્યું? જ્યારે શ્રી રામ અને પૂરી વાનર સેના સમુદ્ર તટ ઉપર આરામ કરી રહ્યા હતા, ત્યારે હનુમાનજી શ્રી રામને આરામ કરવા માટે ઝૂંપડી બનાવી રહ્યા હતા. ત્યારે લક્ષ્મણજી આવીને હનુમાનજીને કહેવા લાગ્યા કે હનુમાન, આ કામ મારું છે, તમે કાંઈક બીજું કામ કરી લો. પણ હનુમાનજી લક્ષ્મણજીની વાત નથી માનતા. તો લક્ષ્મણજી કહેવા લાગ્યા કે હનુમાન, તમે મારા કામમાં દખલ ના કરો, કેમ કે હું છેલ્લા 14 વર્ષથી પ્રભુ શ્રી રામની સેવા કરી રહ્યો છું, એટલે આ મારો અધિકાર છે. હનુમાનજીએ કહ્યું, હું પણ પ્રભુ શ્રી રામનો સેવક છું, મને પણ તક મળવી જોઈએ. ત્યારે પ્રભુ શ્રી રામ આવ્યા અને હનુમાનજીને કહ્યું, હનુમાન, હું તમને એનાથી પણ મોટું કામ આપું છું, તમારે આખી વાનર સેનાની રક્ષા કરવાની છે. આટલું સાંભળી હનુમાનજી એક ઝાડ ઉપર બેસી ગયા, પણ ત્યાંથી આખી વાનર સેના દેખાતી નહોતી. તો હનુમાનજી એક મોટા પહાડ ઉપર જઈને બેઠા, પણ ત્યાંથી એ પૂરી વાનર સેના દેખાતી નહોતી. પછી હનુમાનજી ચાંદ ઉપર જઈને બેઠા તો ત્યાંથી પૂરી વાનર સેના દેખાવા માંડી. હનુમાનજીની ભક્તિ કરતા હોય તો કોમેન્ટમાં જય હનુમાન લખો. જય હનુમાન.